બાબા સામાન બધો લેવા જ જો ખેતરમાં આમાં રોકી ભાઈ અરે તે દિવસ બસ્સા કાલે પડી ગયા થઈ અહીંયા તો આપણે રસ્તા પર ખોટી થઈ ગયા સોમનાથનું મંદિર અહીંથી તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ધ માય ન્યુ વ્લોગ કેમ છો આઈ હોપ કે બધા મજામાં છે તો બધાને મજામાં જ રહેવાનું આજે તમને એમ કે ભાઈ એટલો બધો સવાર વહેલો વ્લોગ તો એટલા માટે કે આજ છે તો તમને બાસકા ભરી કોથળા ભરીને શુભકામનાઓ બધી સાતમ આઠમની આઠમ તો કાલ છે તો અત્યારે તમને સાતમની શુભકામના તો આજે આપણે જવાનું છે મંદિરે શીતળા માતાના મંદિરે કે જે આપણે જવારમાં પૂજા કરવા જવાની છે અમારા બ્લોગમાં બનાવી રહેજો ને અહીંયા એટલા માટે કે ત્યાં ઘરે સ્પીકર ઓલા હોય ગીત ચાલુ છે તો આમાં આવી જાય એમ तो चलो जाइए ने व्लॉग में बना रहे जो इधर आप देख सकते हैं कि थोड़ा थोड़ा स्पीकर चालू है तो उसमें आवाज आता है तो ते दिवस बस्सा काले पड़ी गया था यहाँ तो एना भूख लगी है हाँ खाए खाई ने तो हवार में बधा उकली जा रोकी भाई बे जा અમારી મમ્મીને તો કઈ બનાવવાનું છે નાસ્તો વાસ્તો એટલે આજ નવરા એટલે સવારમાં કામે લાગી જાય કેમ કે હા તેમ છે ઠંડુ ખાવાનું છે એટલે સવારમાં કઈ એવું નાસ્તો હોય ને ગુડ મોર્નિંગ તો બધું શ્રીફળ ને બધું લઈ લીધું આમાં જે જવારવાનું છે એ આપણે નીકળી જવા મંદિર બાજુ મંદિર બહુ જંગલ બાજુ છે એવું લાગશે આકડી જો તમને બતાવું તો આપણે રસ્તા પર ખોટી થઈ ગયા સોમનાથનું મંદિર અને અહીંથી આપણે જવાનું છે પણ આપણે મોટા ભાઈ આવે તો એની રાહ જોઈએ છે દાદાને તો ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા આપણે જો મારા દાદા લાલજીભાઈ બધા છે અને આપણે ખેતરમાં થયા અને આ મંદિર છે એક નાનું એવું શીતળા માતાજીનું મંદિર ગાડી નથી આવતી અહીંયા એને બધા ગામ લોકો પૂજવા પણ આવે છે જો ઘણા પૂજીને આવી રહ્યા છે કેમ છો તો હું મારા દાદા પછી બીજા આગલા દાદા બધા લાલજીભાઈ બધા છે અને આમે પણ જોવો તમે ઘણા બધા માણસો અત્યારે પૂજી રહ્યા છે આપણે ખેતરમાં થઈને અંદર જવાનું છે કે માંડવીનું ખેતર છે એમાં વચ્ચોવચ અને આના જે ખેડૂત છે એ ના બી ન પાડે કે તમે અહીંયા નહીં આવતા કે ભાઈ તમે આવી રીતના અમારું ખેતર ખૂંદાય એ ભલે જેટલું ખરાબ થવું થાય પણ તમે પૂંજવા જરૂર આવજો તો આવી રીતના આડી જો જાળ કરી કે જેથી કરીને બીજા કોઈ પ્રાણી ન આવે આપણે આ પ્રાણી તો હાલે અમે બધા તો હાલ જાય પણ આવલે નારે ફોન નાખ્યો બાપુ આજો ના હાય હા હા હે ગાઈઝ ગુડ આફ્ટરનૂન આજે તમે અમારી પાસે જોઈ રહ્યા છો કે મસ્ત કંઈ ઘટે ને એવું વરસાદનું વાતાવરણ થઈ ગયું અને થોड़ा गाजता भी है कड़ाका मतलब नॉर्मल कड़ाका होता है बहुत ज़्यादा कड़ाका भी नहीं हो रहा है बिजली का समकारा लीटा हो रहा है उबा और अगर बाप बहुत मार रहा है बाप भी बहुत ज़्यादा है गर्मी बहुत ज़्यादा है जिसकी वजह से गर्मी हो रहा है सर देखो हमारे मोढे पे भी बहुत ज़्यादा गर्मी है और अभी हम निकल चुके हैं वो भैंसों को लेके चराने के लिए और हमारा रॉकी भाई भी साथ है तो इसको पट्टे से बांधना पड़ता है क्योंकि वो हमारे भैंस में और रॉकी भाई में लड़ाई हो जाती है
तो अभी भैंसा चरा रहे हैं अभी हम। और यहाँ पे आप देख सकते हो कि उसको हम पीछे खींच दिया, वो आगे जा रहा है भैंस के पास, तो भैंस उसको परेशान करेगी। पुछड़ा मारेंगी न तो ये इसका मोटा फर जाएगा, तो इसके लिए हम बदू नज़दीक नहीं जाने दे रहे। तो अभी बहुत गाज रहा है और कड़ाका भी हो रहा है और फिर से घमासान बरसात आने की संभावना है। और अभी हम यहाँ लेके निकल तो चुके हैं, लेकिन अभी देखते हैं क्या होता है, क्योंकि हम और रोकी भाई तो यहाँ पे आराम फरमा रहे हैं। और वहाँ पे आप देख सकते हैं कि बहुत ज़ोरों से बारिश की संभावना हो रही है और गाज वीज भी बहुत बढ़िया सा हो रहा है, कड़ाका। और हमारी थोड़ी थोड़ी सी, आप कहते हैं ना कि थोड़ी थोड़ी सी ऐसे डर लग रहा है, देखते हैं क्या होता है। A few moments later. તો આપણે આ જે આપણે કપાસમાં ફૂદડા કે ગુલાબી ઈયળ આવે એના માટે એક ટેકનિકલી એક ઉપયોગમાં લેવાતી વસ્તુ, એટલે કે હા નરેશભાઈને ખબર છે આને શું કહેવાય? ફેરોમેન ટ્રેપ. જે આપણે કહેવાય ને પ્લાસ્ટિકના ઓલા કેમ ગયણા કે આવે એ ટાઈપ જ આવે, કે જેથી કરીને આમાં જે ફૂદડા આવી જાય અને એ બધા જે પેલા નીચે પ્લાસ્ટિકની થેલી આપેલી હોય અને એમાં બધા વયા જાય. ગુલાબી ઈળ માટેના છે. ગુલાબી એટલે કંટ્રોલ કરવામાં આવે એમ. જેથી કરી ઈંડામાં ગુલાબી ઈળ આવે ને બને ત્યાં સુધી આનો એક કેપ્સ્યુલ છે ને, કેપ્સ્યુલ બને ત્યાં સુધી આનો ફાયદો એવો જોવામાં આવે છે કે આમાં જે ગુલાબી ઈળની જે દવાઓ છટાય એ આપણે દવાઓ ઓછી જોઈએ અને છોડવા ઉપર મૂકે એ ન મૂકી શકે. આવા બધા ઉપયોગ કરનાર અમારા ખેડૂત અમારા નરેશભાઈ, એને અત્યારે આપણે વાંસના બટકામાં નાખી બાંધી દેવાનું છે. એ તમને આગળના બતાવું, પણ તમે વિડીયોમાં બનાવી રહેજો. આ હું ટ્રાય કરીએ. અભયમાં વાલાનો છોકરો છે ને, આયા વિજય, ત્યાં બે હે અભય કોમ્પ્લેક્સ ગુજરાત એગ્રો. હા બાબા સામાન બધો લેવા જ જો. આ ખેતરમાં અમારા રોકીભાઈ હારે છે ફેરામેન ટ્રેપ. આમ કહેવાય ને આ જાણકારી બધી આ વ્યક્તિએ જ હાસિલ કરી. આ ફેરોમેન ટ્રેપ અમારે કહેવાય ને કે એકદમ એક્ટિવ ખેડૂત છે ભાઈ, કે ગમે નવું આવે એટલે એને પેલા કરવું જોઈએ જ. તો તમારા કપાસમાં આપણે એક નવું લઈને આવ્યા કે ફેરોમેન ટ્રેપ, કે જેથી કરીને આપણા ખેતરમાં જે ગુલાબી આવે એના જે ફૂદડા હોય ને, ફૂદડા કે તમારે તો ત્યાં હું કહેતું કે ખબર નહીં મને, પણ ફૂદડા જે કપાસના છોડ ઉપર ઈંડા ન મૂકે ને ગુલાબી ન થાય એના માટે ફેરોમેન ટ્રેપ. તો તમે ટ્રાય કરી કે નહીં, તમે તમારા કપાસમાં નાખ્યો કે નહીં? મેં તો અત્યારે નાખી દીધું. અને બીજી વસ્તુ કે ફૂદડા આપણે આવે તો લાલ એક કહેવાય ને કેપ્સ્યુલ, આપણે કેમ કેપ્સ્યુલ પીતા એવી રીતના લાલ કેપ્સ્યુલ આવે, જેથી કરીને એની પર આમાં અંદર આવી જાય, આમાં ભરાઈ જાય. તો તમે ટ્રાય કરી કે નહીં, કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. આવી રીતે આપણે નાખી દીધું આને.